આમાં એક ઉપાસના છે અને એક વાસના છે. જેને પરમ ગુરુની પ્રત્યે પૂર્ણ ભક્તિભાવ અને પ્રેમ નહીં હોય એ વાસના બાજુ વયો જશે, અને જેને પૂર્ણ ભક્તિભાવ અને પ્રીતિ હશે, પરમ ગુરુ સાથે એને નાતો હશે, તો પરમ ગુરુ એને જાણ આપશે તો એ ઉપાસના બાજુ જશે. તો પરમ ગુરુ અહીંયા જે રસ્તો આપણે માટે લઈને આવ્યા ને એ પ્લેન જેવો રસ્તો, રોકેટ જેવો રસ્તો લઈને આવ્યા છે. જેના ભાગ્ય છે એ પરમ ગુરુને જે રીતે માનશે, જે રીતે એની સાથે પ્રીત થશે, પ્રેમ થશે, ભક્તિ થશે, એ રસ્તેથી એને લઈ જાય. તો આવી રીતે જાગૃતિ વધારવાની. અને પરમ ગુરુ આપણે શીખવાડે છે કે તમારે મારી સાથે એકમેક રહેવું આવી રીતે, તો તમે પણ અંશે થઈને આ જગતમાં વિચરણ કરો તો તમને કોઈ તકલીફ નહીં પડે. આત્મા એ અંશ નથી, આ ખાસ ધ્યાન રાખજો. આ પ્રાણને રમવાનું સાધન એ આપણું શરીર છે. એટલે પ્રણવ છે એ અકર્તા છે, એ જળ જેવો છે. એટલે આત્મા જળ છે એમ કીધું છે. પરમ ગુરુ આપણી સાથે હોય તો આ શરીરનો સારામાં સારો ઉપયોગ શું કરવો એની આપણે સૂઝ પડે. તો એનો મનુષ્ય જન્મની અંદર તેવું થાય. તો એવું કહ્યું છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય, કોઈ પણ પ્રકારનો શોક ન હોય, કોઈ પણ પ્રકારનું નાનપ ન હોય, કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ન હોય, તો એવું કયું સ્થાન છે? चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचे. श्रीमद् करुणा सागर भगवान की जय. સત કેવલ સાહેબ. અમુક ગુજરાતી વાંચવાનું આવશે ત્યાં વાંચવાનું, બાકી હું અહીંયા સમજાવતો જાઉં છું. જે આપણે પંચમ સસંવેદ અને પાના નંબર કેટલા કીધું તમે? 74. એમાં 20મી ચોપાઈ જે 20, 21 ને 22 કંઈ વાંચી હતી, ફરીથી એકવાર લઈ લઉં છું અને પછી આગળ ચાલીએ છીએ આપણે. હવે જે આ વસ્તુ મેં તમને કીધું સવારમાં, તો એની અંદર મેં પ્રૂફ આપ્યા તમને થોડા, કે પરમ ગુરુએ આ બધી રચના કેમ કરી છે, આપને કેમ બનાવ્યા છે, અને હવે આગળ જગત કેમ બને છે, એમાં અંશ કેવી રીતે ફસાણો છે, અંશ અલગ હોવા છતાં એમાં એકરૂપ કેમ થઈ ગયો છે, એ વિષય આપણા ચાલતા હતા. એટલે છેલ્લો જે ક્લાસ હતો એમાં આપણે પ્રજોતપતિ એના વિભાગો કીધા, અને એ પંચમ સસંવેદમાં 12મો કંદ પ્રજોતપતિમાં એકથી શરૂ કરીને પાના નંબર 272થી શરૂ કરીને એ આપણે વાંચ્યા હતા. એના અનુસંધાને પછી હું તમને વિશ્વ વિધ્વંસ નિધિ ગ્રંથમાં લઈ ગયો અને ગર્ભગોષ્ઠી સિદ્ધાંત 17મો એનું થોડું વાંચ્યું. ત્યારથી ત્યાંના આધારે પાછું હું તમને અગાધ ગતિમાં લઈ ગયો. એ અંગ 81 ચોપાઈ 1થી શરૂ કર્યું, માસ મેલા થાય એનાથી શરૂ કર્યું, એની વાત કરી. અને ત્યાર પછી હું તમને એના આધારે પંચમ સસંવેદ કંદ 4માં લઈ ગયો. એ કંદ 4ની અંદર ગણ ગુણ કેવી રીતે કામ કરે છે. ગણ છે એ ભૂમિરૂપ છે, અને ગુણ છે એની અંદર બીજરૂપ છે. એ બે ભેગા થવાથી આપણા બધાના શરીરો બન્યા છે. અને એ શરીરનું નામ હતું વાસના લિંગ. એ 9 તત્વનું હતું. અને વાસના લિંગ એટલે સૂક્ષ્મ શરીર, ભૂમિ તત્વ સિવાયના જે ભાગો હતા એ. આ રીતે જે શરીર બન્યું છે એની વિગત આપણે લેતા હતા. એમાં કોનું શું કામ છે એ ચાલુ હતું. અમુક ચોપાઈ હું બોલીશ, એનો અર્થો આવશે, અર્થ કહેતો જઈશ. અમુક ગુજરાતી વાંચશું, ગુજરાતી જેમાં નહીં વચાય એવું હશે કે ભાઈ નથી, આ એની સાથે નથી બેસતું, એને સીધા જ ચોપાઈના અર્થ કરશું આપણે. આ રીતે અત્યારે ચાલીશું. હું ગાઉં છું, પહેલાં મારો રાગ જોઈ લો, પછી સાથે 2 વાર ગાઉં ને ત્યારે તમે જોડાઈ જજો. 20મી ચોપાઈ. પ્રકૃતિ પ્રેરક બીજ વિલસ ભયાના, ખટ ગુણ ગણ મહી કિએ હુપિયાના, જેહી ખટ ગુણ ગણ મિલી અપવની, પ્રસિદ્ધ પ્રભાવ ઠાવ કહું સહુની. સાથે બોલશું. પ્રકૃતિ પ્રેરક બીજ વિલસ ભયાના, ખટ ગુણ ગણ મહી કિએ હુપિયાના, જેહી ખટ ગુણ ગણ મિલી અપવની, પ્રસિદ્ધ પ્રભાવ ઠાવ કહું સહુની, પ્રસિદ્ધ પ્રભાવ ઠાવ કહું સહુની.
પ્રકૃતિ પ્રેરક બીજ વિલસ ભયાના. પ્રકૃતિની પ્રેરણાથી બીજ છે એ વિલસ થયા. પહેલાં ઉપર હતા નિરંજન, એની નીચે આદ્યશક્તિ પ્રકૃતિ હતી. એનાથી ત્રણ ગુણ અને ગણ એ આ ધરતી ઉપર આવ્યા. એમાં ગણે એ ખેતર એટલે પૃથ્વીનું સ્થાન લીધું અને ગુણે બીજની અંદર જે રીતે રોપવાનું એ કામ લીધું. જહી ખટ ગુણ મિલી અવની અપવની, પાણી અને પૃથ્વી ઉપર એ મળી ગયા. એમાંથી પ્રસિદ્ધ પ્રભાવ ઠાવ કહું સૌની. આ બધા જ આપણે અહીં બેઠા છીએ એ નથી બેઠા એ, અને હજી નવા જન્મવાના છે, આ જગત હાલ્યા કરવાનું છે. એનો પ્રસિદ્ધ પ્રભાવ કહું, ઠાવ કહું, એ મૂળ વાત તમને કરું છું. ઠાવ એટલે મૂળ વાત, કહું સૌની, બધાની આ વાત છે કે કોઈને આમાં ન આવ્યું હોય એવું એકેય નથી. બધા જ જીવ જંતુ પશુ પક્ષી જે કોઈ છે એ આ રીતે યોનિ માર્ગે જળ એટલે વીર્યથી બનેલા છે અને આ બાજુ આવ્યા છે. એની વાહે પ્રભાવ હતો ગુણગણનો. અને ગુણગણનો પ્રભાવ કેવી રીતે છે એટલે અહીંયા આગળ કીધું 21મી ચોપાઈમાં. પ્રથમ વન્ય અહંકાર ગણ ઠાઈ, સ્વકાશ પોગળ અચત કઠણાઈ. એહી ત્રિય ગણ મિલી અવન્ય સ્થાના, ત્રિગુણ નિરસ્વ સહીર મેલાના. પ્રથમ અવન્ય અહંકાર ગણ ઠાઈ, સ્વકાશ પોગળ અચત કઠણાઈ. એહી ત્રિય ગણ મિલી અવન્ય સ્થાના, ત્રિગુણ નિરસ્વ સહીર મેલાના. ત્રિગુણ નિરસ્વ સહીર મેલાના. હવે કહે છે પ્રથમ અવન્ય યોની માર્ગે અહંકાર ગણ ઠેરાઈ ગયો. એટલે એને કીધું અહંકાર ગણ છે અક્કડતા છે, ધારણ કરવાપણું છે. પછી સ્વકાશ પોગરણ એટલે એની અંદર ખુલ્લો ભાગ છે, એને એની કીધું સ્વકાશ ગણ છે. સ્વકાશ ગણ એટલે પોલાણતા અને શોષણ કરવું, શોષી લેવું, પોલાણમાં ખેંચી લેવું. જે આપણે પાણીની અંદર તમે નાની નળી મૂકો પ્લાસ્ટિકની કે સ્ટીલ આપણે આની કાચની, તો એ જે પૃષ્ઠતાણનો જે ગુણધર્મ છે એના કારણે પાણીની જે ગ્લાસની સપાટી કરતાં થોડું ઉપર પાણી ચડી જાય એટલે એ ચૂસી લે ઉપર. આકાશ તત્વ શું કરે? પાણીને ઉપર ખેંચે, પણ એની હદ સુધી ખેંચે. તમે જોજો. એટલે એનીથી જે પાણીની આપણી સરફેસ ભરેલી હોય ગ્લાસની પાણી, એની ઉપર તમે નળી મૂકો તો કાચની જો દેખાતી હોય તો એનીથી ઉપર થોડું પાણી આપણે દેખાય હોય, ઉપર વહી જાય. એનું કારણ છે કે સ્વકાશ થયો અંદર. એટલે જે પાણીની ઉપર જે દબાણ આવ્યું વાયુનું આખા પાણી ઉપર, એટલું પાણીનું વાયુનું દબાણ છે એ નળીમાં નથી. એટલે બાજુનું દબાણ વધી ગયું એટલે નળીનું પાણી ઉપર ચડી ગયું. સમજાણું? એ અહીંયા ગુણધર્મ લાગુ પડે છે સ્વકાશની અંદર. એટલે એ જળને સ્વાભાવિક રીતે ખેંચી લે છે. એ આ પછી કીધું અચતગણ. અચતગણ શું કરે છે? કઠણતા આપે છે, સ્થિતિસ્થાપક પણ હોય છે એની અંદર. તો આ રીતે કરીને 3 ગણ એ તૈયાર થઈ ગયા. એટલે 3 ગુણે પછી એની અંદર પાછું અંદર આવશે. 3 ગુણ એની અંદર આવી જશે. કેવી રીતે આવશે? રજોગુણ અપસતો સુગુણ શીતલાઈ, તાત્વર ગુણ તમો પાણવલતાઈ. ત્રિગણ ભૌમ્યાપ ત્રિગુણ સમેતા, એહી ખટ ગુણ ગણ મિલિત સખેતા. રજો ગુણ અપસતો ગુણ શીતલાઈ, તાત્વર ગુણ તમો પાણવલતાઈ. ત્રિગુણ ભૌમ્યાપ ત્રિગુણ સમેતા, એહી ખટ ગુણ ગણ મિલિત સખેતા. એહી ખટ ગુણ ગણ મિલિત સખેતા. રજોગુણ એ કામ કરે છે. હા, રજોગુણ પાણી રૂપે કામ કરે છે, એટલે વિત્ત રૂપે, વીર્ય રૂપે. સતોગુણ શું કરે છે? એની અંદર ઠંડકતા આપે છે. ઘર્ષણના કારણે જે અગ્નિ ઉત્પન્ન થઈ હોય, આ પૃથ્વી ઉપર અત્યારે જે પુષ્કળ અગ્નિ ઉત્પન્ન થાય, તો પાણી છે એ સત્વગુણથી જે પાણી નીચે પડે, પહેલાં રજોગુણ ઉત્પન્ન થાય સૂર્યના કિરણમાં, અને સૂર્યના કિરણનો રજોગુણ ઉત્પન્ન થાય એટલે એની અંદર કામ ના જાગે, અને જે ઠંડુ વેઠે પડે, ઠંડુ વાતાવરણ જ્યાં હોય
ત્યાં તરત જ તે પહેલાં છે એ પૃથ્વીની અંદરથી વરાળ ખેંચાઈ જાય અને ઠંડક થઈ જાય પૃથ્વીમાં, ગરમી ખેંચાઈ જાય ઉપર આકાશમાં. ઠંડક થાય એટલે તરત એ ઠંડક જ તે એને ખેંચીને નીચે લઈ આવે, એટલે આ પૃથ્વીને ઠારી દે. એટલે જે પાણી રૂપે વિત આવ્યું છે એ ધરતીને, યોનિને, અવનીને ઠંડી કરી નાખે અને એ વિત નીચે આવે. એ વિત જેવું નીચે આવે એ કોણ નીચે લઈને આવે એને? તે કે તમો ગુણ છે એ તત્પરતા રાખે, ઝડપથી દોડીને ઘૂસી જાય ક્યાંય પણ. એટલે એ રીતે નાભી આપણે સીધા જ તે આપણું અંકુર માની નાભીએ ચોંટી જાય છે. આ રીતે અહીંયા કહે છે ત્રિગુણ ભૂમિ રૂપ છે. અપ એટલે પાણી, અપ એટલે પાણી રૂપ છે, અને 3 ગુણ છે. આ 3 ગુણ ગણ મળી આ બધો જ જમાવ જામણ થઈ જાય છે. એટલે જે વસ્તુ પછી જામી જાય છે. કેટલો સમયમાં જામી ગઈ? 9 મહિનામાં. 9 મહિનામાં જે આપણું શરીર જમાવ થઈ ગયું, જામી ગયું, અને એનો પછી 9 મહિના પછી પ્રસવ થાય છે, એટલે આપણો જન્મ થાય છે. એટલે અહીંથી આખી વાત કરી દીધી કે આ કેવી રીતે આખી ઘટના ઘટે છે, આ બધી જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. તો એની જોવાની દ્રષ્ટિ આપે છે આપણને. અને આ દ્રષ્ટિ કોને આપે? જે ગુરુ, પરમ ગુરુને જે માને વાસ્તવમાં, એને સાચી દ્રષ્ટિ આવવાની છે. પછી ખાલી આને ભણવા જશે કે આમને આવડી ગયું, એને કંઈ ખબર નહીં પડે તો ઉપર છલ્લું માનશે, એનાથી કોઈ સારું કામ નહીં થાય. આમાં એક ઉપાસના છે અને એક વાસના છે. જેને પરમ ગુરુની પ્રત્યે પૂર્ણ ભક્તિભાવ અને પ્રેમ નહીં હોય એ વાસના બાજુ વયો જશે, અને જેને પૂર્ણ ભક્તિભાવ અને પ્રીતિ હશે, પરમ ગુરુ સાથે એને નાતો હશે, તો પરમ ગુરુ એને જાણ આપશે તો એ ઉપાસના બાજુ જશે અને પોતાના સ્વરૂપને એ પ્રાપ્ત કરશે. અને પેલો એના સ્વરૂપથી દૂર જશે, વાસનામાં જશે એટલે જડતા આવશે. ધીરે ધીરે છે એ મનુષ્યમાંથી પશુમાં વયો જાય વાસનાના કારણે. પશુમાંથી પહેલાં શરૂઆતમાં છે એ સારા પશુ થાય, હાથી થાય, ઘોડા થાય એ શરૂઆતમાં. પછી વાસના વધી જાય એટલે એની અંદરથી પછી વાસનાના કારણે એ કુકડા, બિલાડી એવા હલકા પશુઓ થાય. પછી કીટ પતંગ થવા મળે, પછી પક્ષીઓ થવા મળે અમુક, અને પછી નીચે આવતો જાય હજી તો પછી વનસ્પતિમાં જાય. વનસ્પતિમાં જાય એટલે એમાં શરૂઆતમાં છે એ તુલસી, ચંદન, પીપળો એવા જે સારા વૃક્ષ હોય એ બને. અને પછી જો એનીથી નીચે જાય તો છેલ્લે છે એ થોર બને, બાવળ થાય, કાંટાળા બધા ઝાડ થાય, જેને કોઈ માન ન મળે એવી વસ્તુ. એને પછી રણ મેદાનમાં ને એમાં ઉગવું પડે એવા કાંટાળા થોર થાય. તો કેટ્રસ આપણે કહીએ ને બધા, એ બધાય થાય. તો એવી રીતે કરતો પાછો હજી એનાથી નીચે જાય, એની હજી તામસતા વધતી જાય તો છેલ્લે એ ધૂળ થઈ જાય, પથ્થર જેવો થઈ જાય. અને પથ્થર થઈને ધરતી જેવું થઈ રહેવું પડે. જ્યાં સુધી આ ધરતીનો નાશ ન થાય ત્યાં સુધી એને આમાં રહેવું પડે. 25 અબજ 92 કરોડ વર્ષે છે એ સૂર્યમંડળનો નાશ થાય ત્યારે છે એ ધરતીની સાથે એનો પણ નાશ થાય, ત્યારે એ એનાથી છૂટે. આ નીચેની અધોગતિ થાય. જો ઉપાસના કરો તો મનુષ્યમાંથી છે એ ઉચ્ચ મનુષ્ય થાય, જ્ઞાની થાય. જ્ઞાનીમાંથી છે એ આગળ જાય, ધીરે ધીરે ઋષિ થાય, મુનિ થાય. એનાથી આગળ દેવત્વ પ્રાપ્ત કરી, એનાથી આગળ મહદેવત્વ પ્રાપ્ત કરી, એનાથી આગળ નિરંજન પદ પ્રાપ્ત કરી. એ ક્રમશઃ ઉપર જાય. પણ જો પરમ ગુરુની ઉપાસના કરીએ તો આ ક્રમમાંથી બાદ થઈને સીધા અંશે થઈ જાય. એનો આમાં રસ્તો બતાવ્યો. સીધા પણ જવાય. અહીંથી તમે જવું હોય દિલ્હી તો કારમાં જઈ શકો, બસમાં જઈ શકો, પછી ટ્રેનમાં જઈ શકો. પણ કોઈને એમ થયું કે મારા નીચેના માર્ગે નથી જવું તો હેલિકોપ્ટર, પ્લેન એમાં ઉડી જાય સીધે સીધો. નીચેના રસ્તા એને આવે જ નહીં. તો પરમગુરુ અહીંયા જે રસ્તો આપણે માટે લઈને આવ્યા ને એ પ્લેન જેવો રસ્તો, રોકેટ જેવો રસ્તો લઈને આવ્યા છે. જેના ભાગે છે એ પરમગુરુને જે રીતે માનશે, જે રીતે એની સાથે પ્રીત થશે, પ્રેમ થશે, ભક્તિ થશે, એ રસ્તેથી એને લઈ જાય. આપણે ઘરે કોણને રાખીએ? જે આપણું માને એને. કોઈ આપણા ઘરે કોઈને રાખ્યા હોય તો આપણું માને એને રાખીએ ને. જે માનતા ન હોય એને ન રાખીએ. તો એને પછી એવું વસ્તુ પકડાવી દઈએ. આપણા ઘરે જ આપણે જે ડ્રાઈવર રાખીએ, કોઈને, કોઈ છે એ એના ઘરે કામવાળા રાખે, અથવા કોઈને આપણે કામ કરતા હોય તો એનું માનીએ તો આપણે રાખે. તો અહીંયા પરમગુરુનું આપણે માનીએ, એના થાઈએ, એની સાથે ભક્તિનો તાર જોડીએ તો એ આપણે એની સાથે લઈ જાય. એના માટે આપણે અનુકૂળ થાય. તો અહીંયા એવી વિષય ચાલે છે જે એને પાછો આગળ વધારીએ થોડો. હા, 23મી ચોપાઈ.
એહી વિધિ ગુણ પવનેલાએ ચૈતન બીજ બહોરુવાહી ખેત જામે જામત બીજ ત્રિય ગુણ અપબીજે સહિત સત્વે નવ તત્વ તનુહીજે એહી વિધિ ગુણ પવનેલામે ચૈતન બીજ બહોરુવાહી ખેત જામે જામત બીજ ત્રિય ગુણ અપબીજે સહિત સત્વે નવ તત્વ તનુહીજે સહિત સત્વે નવ તત્વ તનુહીજે સત્વગુણની અંદરથી સૂક્ષ્મ દેહ બને છે અને રજોગુણમાંથી સ્થૂળ દેહ બને છે. એટલે સત્વગુણના 9 તત્વ સહિત સત્વે નવ તત્વ તનુહીજે 9 તત્વથી વાસનાલિંગ તૈયાર થાય છે. નીચેનું વાંચો તો ગુજરાતી. હે અંશ બધા સાથે વાંચજો. હે અંશ, ગણરૂપ પૃથ્વીમાં ગુણરૂપ પાણી મળ્યું ત્યારે તે રેલાઈને રસબસ થયા. તેમાં ચૈતન્ય બીજનો મેળાપ થવાથી ખેતરનો જમાવ થયો છે. જ્યારે ચૈતન્ય બીજ ગુણના પાણીમાં ભીજાયું ત્યારે ગણમાં ગુણ મળી જે શરીર થયું. તે શરીરનું જે સત્વ તે સત્વ એ જ નવ વાસના લિંગ. આ લિંગનું નામ સૂક્ષ્મ શરીર. જે આપણું સપનામાં જાય છે ને, સપનામાં આપણે ફરીએ છીએ ને, એ સૂક્ષ્મ શરીર છે. એની વાત અહીંયા કરી કે એ બંધાણું પહેલાં અને પછી સ્થૂળ બંધાવાની શરૂઆત થશે. આનાથી પછી શું આગળ થાય છે, એ બધા શરીરો કેમ એક પછી એક આમાં તૈયાર થાય છે એની વાત કરે છે. હવે 24મી ચોપાઈ. સોહી નવ તત્વ તનુ સૂક્ષ્મ શરીરા ત્રિગુણ ભૌમ્ય મૂલ ગળે હુસધીરા પકર ભૌમિ મૂલ જબર જુરાએ પંચ તત્વ ઠુલ પ્રગટ દેખાય. સોહી નવ તત્વ તનુ સૂક્ષ્મ શરીરા ત્રિગુણ ભૌમ્ય મૂલ ગડેહુ શરીરા પકર ભૌમિ મૂલ જબર જુરાએ પંચ તત્વ ઠુલ પ્રગટ દેખાય. પંચ તત્વ ઠુલ પ્રગટ દેખાય. હવે 9 વાસના લિંગનું જે દેહ થઈ ગયો એની શું કર્યું? સોહી નવ તત્વ તનું સૂક્ષ્મ શરીરા, એ સૂક્ષ્મ શરીર તૈયાર થઈ ગયું. એની ત્રિગુણ ભૌમ્ય મૂળ ગડેહુ સધીરા, જેમ ખીલો ધરતીમાં આપણે મારીએ, દિવાલમાં ખીલો મારીએ, એવી રીતે એની તરત જ તે આ જે શુક્રાણુ હતું, અંકુર જે હતું, એ અંકુરે ભૂમિ એવી રીતે જેમ ખીલો અંદર ખૂટી જાય એમ નાભીએ, માની નાભીએ આ જે બાળક છે, જે અંકુર છે, સૂક્ષ્મ શરીરે એની નાભી જોડી દીધી અને પકડી રાખ્યું એને. જેમ મૂળ છે એ જમીનને પકડી રાખે છે વૃક્ષના, એવી રીતે અંકુરે નાભીની અંદર જે નાભીને પકડી રાખી અને એ પકડી અને જે જમાવ કર્યો 9 મહિના સુધી. પકર પોમી મૂળ જબર જુરાએ, એના મૂળ એટલા બધા ઊંડા નાખી દીધા એની અંદરથી બધું શોષણ કરવા લાગ્યું. જેમ ધરતીની અંદરથી મૂળ વૃક્ષ છે એના મૂળ દ્વારા બધું શોષે છે અને એની પકડ એને હોય છે, એની પકડ એની પડી નથી જતું, પકડ એવી કરી નાખે છે. એવી જ રીતે પછી જે આ તૈયાર થયેલું શરીર છે પંચતત્વ સ્થૂળ પ્રગટ દેખાય. આ પંચતત્વનું સ્થૂળ શરીર એ પ્રગટ દેખાઈ ગયું. અહીં આવી જાઓ. હા, પંચતત્વનું સ્થૂળ શરીર પ્રગટ દેખાણું. આ પ્રગટ અત્યારે આપણે બધા શરીરો દેખાય છે. આ આપણી શરીરની રચનાની પહેલી વાત, જે પહેલાં કીધું ને ગર્ભગોષ્ઠીમાં કીધું ને કે ભાઈ આ અંદર શું થયું છે એ મને સમજાવો એમ. ગર્ભગોષ્ઠીની શરૂઆતમાં કૃપાનિધિએ કરુણેશને જે પૂછ્યું એના કારણે એની જે જવાબ આપ્યા હતા. એટલે એ જે એમાં વાત કરી હતી ગર્ભગોષ્ઠીની અંદર કે મને એ સમજાવો કે આ ગર્ભ કઈ પદ્ધતિએ વધે છે, શું એમાં થાય છે, કઈ રીતે અંકુર આવે છે નીચે અને અંકુર આવીને કેવી રીતે જોડાય છે, એની અહીંયા વાત કરે છે. ત્યાં વાત કરી વિશ્વબ્રહ્મમાં, એ વાતને અહીંયા મજબૂતી આપી દીધી. એટલે કોને ખબર હતી કે ત્યાંની વાત આની સાથે જોડાવાની છે? આ જે જોડાણ છે એ ક્યાંથી ક્યાં જોડાય છે એની આપણને ખબર પડે. તો અહીં કીધું છે આવી રીતે
પ્રબળ રીતે જોડાઈ ગયું, મૂળ એની નાખી દીધા, માના ઉદરની અંદર નાભીએ ચોંટી ગયું ઈ. અને પંચતત્વ સ્થૂળ પ્રગટ દેખાય. જે 9 મહિના થયા અને પંચતત્વનું સ્થૂળ શરીર પ્રગટ દેખાવા લાગ્યું કે આ રીતે કરીને સૂક્ષ્મ શરીર બન્યું પહેલું, 9 વાસના લિંગનું, અને પછી 10 તત્વનું સ્થૂળ ભૂમિ તત્વ ભેગું આવી ગયું એટલે પંચતત્વ સ્થૂળ પ્રગટ દેખાય. પંચતત્વ થઈ ગયા પૂરેપૂરા. ઓલામાં 4 તત્વો જ હતા, જળ, અગ્નિ, વાયુ ને આકાશ, અને 5 એની માત્રા હતી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ 9 વાસના લિંગ હતું. હવે જ્યારે 5મું તત્વ હતું જે ભૂમિ તત્વ, એ એની સાથે જ્યારે બરાબર જોડાઈ ગયું મૂળમાંથી, એટલે વૃક્ષ વધવા લાગ્યું. એમ વૃક્ષ ક્યારે વધે કે ભૂમિ તત્વને બરાબર પકડી લે ત્યારે. જળ તત્વને પકડી લે તો એટલું બધું વધી ન શકે. જે મૂળ ઝાડવાઓ બહુ ઊંચા થાય, ક્યારેક ક્યારેક 200-300 ફૂટના ઝાડવા હોય હિમાલયમાં ને એમાં, અમુક પ્રદેશમાં, પછી આપણે એમેઝોનના જંગલોમાં, પછી આપણે અમુક આફ્રિકાના જંગલો છે બીજા, એની અંદર રીતે તો એટલા મોટા મોટા ઝાડવા હોય, ક્યારેક 500-700 એવા વર્ષના ઝાડવા હોય. તો એ પૃથ્વી તત્વને બરાબર જામી જાય ને પૃથ્વી તત્વને શોષવા લાગે, અંદરથી એનો ખોરાક લેવા લાગે, ત્યારે સ્થૂળ શરીર છે એ પ્રગટ મજબૂત રીતે દેખાય. પેલું સૂક્ષ્મ શરીર છે એનું ક્યાં જાય અને ક્યાં ફરે એની આપણને ખબર પડતી નથી. આપણે સપનામાં જઈએ તો ફટાફટ ક્યાંના ક્યાંય હોય, પણ આ સ્થૂળ શરીર જલ્દી ક્યાંય બધે નીકળી નથી શકતું. જબર એટલે મૂળ પકડ આવી ગઈ, પૃથ્વી તત્વ વધી ગયું એટલે. અને પછી તરત જ એનો ખોરાક કયો થઈ ગયો? પૃથ્વી તત્વનો અન્નમય ખોરાક થઈ ગયો, અન્નમય કોષનું બની ગયું. એની પહેલાં અન્નમય કોષનું નહોતું. જે સૂક્ષ્મ શરીર હતું એ આનંદમય કોષનું હતું, અને કારણ શરીર છે એ મનોમય કોષનું હતું, મહાકારણ શરીર છે એ પ્રાણમય કોષનું હતું, અને પરણકારણ દેહ છે એ વિજ્ઞાનમય કોષનો હતો, અને પ્રણવ દેહ છે એ અમર કોષનો હતો. આવી રીતે 6 કોષથી 6 શરીરો બન્યા. એમાં 5 તો પ્રગટ છે. આ 5 એની ઉપરના શરીરોની વાત કોઈ જાણતું નથી અત્યાર સુધી. પરમ ગુરુએ લખ્યું છે ખાલી, બીજા કોઈની તાકાત નથી કે બીજા કોઈ જાણી શકે. 4 વેદ આ ઉપરના શરીરોને જાણતા નથી. જે પ્રણવ દેહ છે ને અંકુરી દેહ છે એને જાણતા નથી. તો અહીંયા કહે છે આવી રીતે જબરજસ્ત આ તૈયાર થયું છે કે આ સ્થૂળ, પરંતુ આ સ્થૂળમાં, હા હવે આગળ વાંચો તો ગુજરાતી 24મું, આ 9 બધાય સાથે. આ 9 તત્વવાળા સૂક્ષ્મ શરીરના મૂળ 3 ગુણવાળી ભૂમિમાં સરદળ ચોંટેલા છે. 9 વાસનાયુક્ત આ સૂક્ષ્મ શરીરનો વિસ્તાર બહોળા પ્રમાણમાં જબરજસ્ત થયો. એનું નામ સ્થૂળ દેહ છે અને તે પ્રત્યક્ષ દેખાય છે, પરંતુ આ સ્થૂળના મૂળ પોકળ અને બિનપાયાદાર છે. હવે આ સ્થૂળ જે શરીર દેખાય છે એના મૂળ બિન પાયાદાર અને પોકળ છે. પાછું એમ હોતી કીધું. કેમ? કોકને નસ બંધ થઈ ગઈ અને ધમની બંધ થઈ ગઈ, અથવા આપણી હૃદયની નસ બંધ થઈ ગઈ એટલે તરત માણસ મરી જાય છે. કંઈ બહુ મહત્ત્વનું એટલું બધું નથી. કંઈક થોડુંક અમથું બ્રેનની અંદર વાગી જાય અને બ્રેન હેમરેજ થઈ જાય તોય મરી જાય છે માણસ. આ 2 અહીંથી નસો કપાઈ જાય, ગળાની, ઈડા અને પિંગળાની 2 નસો, તોય તરત મરી જાય છે. તો આ સ્થૂળ દેહ છે એ આમ મજબૂત છે કે, પણ એના મૂળ પોકળ અને બિન પાયાદાર છે કે ક્યારે મરી જાય એની ખબર ન પડે કે ક્યારે શરીર છૂટી જાય કે. તો આવું આ શરીર છે એનો બહુ લાંબો સમય હોતો નથી. આ શરીર કરતાં જે સૂક્ષ્મ શરીર છે એનો સમય વધારે હોય છે. એ સૂક્ષ્મ શરીર છે એ 9 મહિનાનું જ નથી હોતું. સૂક્ષ્મ શરીર અંદર આવે છે, જે અંદર તૈયાર થાય છે ત્યારે અંદર માના ઉદરમાં જે સૂક્ષ્મ શરીર આવે છે એ સૂક્ષ્મ શરીર છે એ લાંબા સમયનું હોય છે. સ્થૂળ શરીર કરતાં 1000 ગણું આયુષ્ય હોય છે. એ આમાં 46માં સિદ્ધાંતમાં પાછું લખ્યું છે. ત્યાં હું અત્યારે નહીં જાઉં, પણ આ ધ્યાન આવે એટલા માટે તમે જોઈ લેજો. સિદ્ધાંત 46 અને વિશ્વબ્રહ્મમાં લખેલું છે. હવે આગળ 25મું. આ રીતે 2 શરીર પછી શું થયું? સૂક્ષ્મ સ્થૂલ તનુ પ્રગટ પ્રસીના, ખટ ગુણ ગણ સે જુગલ એહી લીના. સૂક્ષ્મ સ્થૂલ કારણ મહાજેહી, પરમ કારણ પંચમો તનુ તેહી. સૂક્ષ્મ સ્થૂલ તનુ પ્રગટ પ્રસીના, ખટ ગુણ ગણ સે જુગલ એહી લીના. સૂક્ષ્મ સ્થૂલ કારણ મહાજેહી,
પરમ કારણ પંચમો તનુ તેહી, પરમ કારણ પંચમો તનુ તેહી. હવે અહીંયા પહેલા લીધું છે સૂક્ષ્મ સ્થૂલ. સ્થૂલ સૂક્ષ્મ કેમ ના લીધું? કારણ કે સૂક્ષ્મ પહેલા બન્યું અને પછી સ્થૂળ છે એટલે એની કીધું સ્થૂળ પછી લીધું. પણ નીચેની ચોપાઈમાં એવું કીધું સૂક્ષ્મ સ્થૂળ કારણ મહાજયી. તો પછી ન્યાય એને પહેલા પરમ કારણ લેવું જોઈએ ને. પરમ કારણ, મહાકારણ, કારણ, સૂક્ષ્મ અને સ્થૂળ લેવું જોઈએ ને, એ ક્રમમાં લેવું જોઈએ ને. એમ શું કામ કર્યું? આ બાજુની જે ઉત્પત્તિ છે એમાં બે મુખ્ય વાત કરી. કારણ દેહ તો હતું જ, પણ આ સૂક્ષ્મ જે શરીર છે એ સ્થૂળ દેહની અંદર કેવી રીતે આવ્યું? જેમ કોબી હોય અથવા કાંદા છે, ડુંગળી, તો એની વચ્ચે જે પડ થઈ જાય એ પડ છે એ ક્રમમાં કેવી રીતે થાય? પહેલું કયું થાય અને પછી ઉપરનું ક્યારે આવે? તો અહીંયા કહે છે કઈ દિશામાં જાય? તો ક્યારેક ઊંધા અને ચત્તુ પરમગુરુ કહે છે. આનો આશય શું હશે? એક તો એની અંદર કોઈ ગુપ્ત રહસ્ય ભરેલું છે, ઉલટ સુલટ કીધું. બીજું, આ ઉલટ સુલટ કહેવાનું તો તમારું ધ્યાન છે કે નહીં? આમાં લખો છો ત્યાં, આ વાંચો છો ત્યાં, એ તો આપણું ધ્યાન પણ કેન્દ્રિત રાખવા માટે કીધું કે જો અમે આમાં ફેરવ્યું સ્થૂળ સૂક્ષ્મ તનુ પ્રગટ પ્રસિના, એવું ન કીધું મેં. સૂક્ષ્મ સ્થૂળ તનુ પ્રગટ પ્રસિના કીધું. પછી કીધું સૂક્ષ્મ સ્થૂળ કારણ મહાજેહી, પરમ કારણ પંચમો તનુ તેહી. તો પહેલો એની એવી રીતે લઈ લીધું તો સ્થૂળ સૂક્ષ્મ કારણ મહા પરમ કારણ જેહી તો પણ ચાલે. તો ત્યાં પાછું સૂક્ષ્મ આગળ હું કામ લીધું? કારણ કે આ બાજુ ઉત્પત્તિના માર્ગમાં સૂક્ષ્મ પહેલા બન્યું માના ઉદરમાં અને પછી સ્થૂળ થયું છે. પણ કારણ તો હતું જ. કારણના કારણે તો હું જન્મ્યો છું. જો કારણ જ ન હોત તો મારે કોઈ જન્મવાનું કારણ રહેતું નહોતું. જન્મવાનું કારણ એ જ કારણ શરીર છે, જેની અંદર આપણા કર્મ પડેલા છે. એ કર્મ વાસના જે હતી, ઈચ્છાઓ જે હતી, એ આપણા કારણ શરીરમાં પડેલી હતી. એ તો હતી એટલે મારે જન્મ લેવો પડ્યો છે. એટલે કારણ શરીર છે એ હતું, મહાકારણ હતું ને પરમ કારણ દેહ તનુ તેહી, એ આગળ હતા જ. આ પણ આ જે આ બાજુ પ્રગટ થવામાં પહેલું સૂક્ષ્મ શરીર પ્રગટ થયું અને પછી સ્થૂળ શરીર પ્રગટ થયું. એટલે અહીંયા સૂક્ષ્મ અને સ્થૂળ કીધું છે. આવી જે ઝીણી બાબતો હોય ત્યાં આપણે વિચાર કરવાનો. ક્યારેક એમ કીધું હોય ભૂમિ જળ અગ્નિ વાયુ અને આકાશ, તો ક્યારેક એવું કીધું હોય અગ્નિ ભૂમિ જળ વાયુ અને આકાશ, તો એમ કેમ ફેરવ્યું એની? એવો પણ વિચાર કરવાનો. એની ફેરવવાનું કારણ હું? મેં અહીંયા આ ફોન મૂક્યો છે અને પછી આ બાજુ છે એ ડસ્ટર મૂક્યું છે, તો આનું કારણ હું? આમ મેં મૂક્યું છે એનું કારણ હોય. જો ખબર પડી જાય તો આપને કરતાની રીત આવડી જાય. આમાંથી હું સમજાવવા માટે કહું. આ મારા જમણા હાથની અંદર મૂક્યો છે ફોન અને આની ઉપયોગ વધારે થાય સમય જોવા માટે. પછી અત્યારે મારે કંઈ બીજું જોવું છે, મુદ્દાઓ જોવા છે, તો આની અંદર એ લખેલા છે એટલે હું આમાંથી જોઈ શકું. એટલે જમણા હાથનું કામ છે એ ફટાફટ થાય. અને ડાબા હાથે ડસ્ટરની કાંઈ બહુ જરૂર નથી, ડાબા હાથનો બહુ ઉપયોગ કરવાની જરૂર નથી, એટલે મેં આ બાજુ રાખ્યા છે. વાત સમજાણી તમને? સરળતા રહે એટલા માટે. બ્રેક છે, આપણે ગાડી ચલાવતા હોય તો બ્રેક કઈ બાજુ આવે છે? ફોર વ્હીલમાં કયા પગે આવે બ્રેક? જમણા પગે આવે ને. પછી લીવર ડાબા પગે આવે. તો એનું કારણ શું હશે? પછી જે વસ્તુ જ્યાં મૂકી હોય એનું લાઇટ કેવી રીતે કરવી, જે આપને અનુકૂળ થાય એ પ્રમાણે કેવી રીતે ગોઠવવું. હવે મારે પછી પંચમવેદ લેવાનો છે, તો પંચમવેદ અહીંથી લેવો છે, તો હું આને એ ક્યારેક લેવાનો છે, પણ સામે જે આ પેડ પડ્યું છે એને તો હું સામે તરત રાખીશ, કારણ કે પેડ સામે જ જોઈએ છે. આમાં બધા ગ્રંથો નાખેલા છે. તો સામે જે જરૂર છે એ પહેલાં મૂક્યું, પછી ઓછી જરૂર છે એ જમણી બાજુ મૂક્યું, અને ડાબી બાજુ એનાથી ઓછી જરૂર છે એ મેં મૂક્યું. આ હું કેમ તમને કહું છું? તમારી આજુબાજુ તમે એવી રીતે જ્યારે સેટ કરો તો તમને અનુકૂળ પડે બધું. હવે જ્યારે સૂક્ષ્મ વસ્તુ કરવાની હોય, પ્લેન બનાવવાનું હોય, હેલિકોપ્ટર બનાવવાનું હોય, રોકેટ બનાવવાનું હોય, ત્યારે આ બધી ઝીણી બાબતનું ધ્યાન રાખવું પડે. તમારે કોઈ ઝીણી વસ્તુ બનાવવી હોય ત્યારે, અમે હીરા લોકો ઘસતા હોય ને, અમે હીરાનું કામ કરતા હોય, તો ઝીણી વસ્તુ જ્યારે કરવાની હોય ત્યારે હીરાનું કામ કરવામાં જે ફટાફટ જરૂર હોય એવી વસ્તુ અમારા જમણા હાથમાં હોય. જે જમણેરી હોય એને, ડાબેરી હોય એને ડાબા હાથમાં હોય. બરાબર? હવે આઈ ગ્લાસ છે ને એને ઘડીકમાં લેવો પડે હીરો જોવા માટે, એટલે એને છે એ પહેલાં હાથમાં રાખ્યો હોય. અને એ હાથથી જે જોવાની ગતિ હોય તો કઈ આંખમાંથી જોવાનું છે? તો
તો જમણી આંખમાંથી જોવાનું હોય તો એ જ પ્રમાણે જમણા હાથની અંદર જ ગોઠવાઈ ગયું હોય ફટાકનારાનું. એ આસાનીથી થઈ જાય એટલે આ બધું રાખ્યું હોય. તો અહીંયા તે કીધું તમે જ્યારે સૂક્ષ્મ થતા જશો ત્યારે તમારી જે અહીંની ટેવ હશે એ ટેવ ત્યાં તમને છે એ બગડે નહીં. એટલે અહીંથી પણ એટલા વ્યવસ્થિત થઈને જવાય જેથી કરીને આપણી ટેવના કારણે ત્યાં જાય ને તો આપણને તકલીફ પડે. રોજે આપણા જે ઓઢીને સૂતા હોય એ ચાદર ગોદડું એ હંકેલવાની ટેવ હોય આપણને, તો આપણે કોઈ દિવસ બહાર ગામ ગયા હોઈએ તો ત્યાં આપણને તકલીફ ન પડે. કારણ કે આપણે હંકેલવાની ટેવ છે ને. જ્યારે જાગ્યા ત્યારે સંકેલી લીધું, જ્યારે સૂઈ છીએ ત્યારે કબાટમાંથી લઈ લીધું ઓઢવાનું અને વ્યવસ્થિત કરી નાખ્યું. પછી જમીએ એટલે વાસણ છે થાળી એ આપણે રસોડામાં આપણે જે ડાઇનિંગ ટેબલ હોય ત્યાંથી છે એ ચોકડીમાં અથવા વોશ બેસિનની અંદર મૂકી દઈએ જ્યાં ધોવાની હોય ને. તો એ ટેવ અહીંયા હોય તો આપણે બહાર જ્યારે જઈએ, ભણવા જઈએ, કોઈ બીજા કામમાં જઈએ તો આસાનીથી કામ કરી શકીએ. એવી રીતે અહીંની જે ટેવ પડેલી હોય એ અંશે થવામાં કામ લાગે. જો આ પોઈન્ટ ધ્યાન રાખજો. હું તમને અમથા નથી કહેતો. તમે વાળ ઓળતા હો તો જે જમણેરી વાળ ઓળતા હોય, જમણા હાથે હોય તેને દાંત્યો ક્યાં રાખવો? મોટા ભાગનો અરીસો હોય એની જમણી બાજુ દાંત્યો રાખવો જોઈએ. બરાબર? તેલ ક્યાં રાખવું? તો કે આપણે તેલ જમણી બાજુ રાખીએ અને ડાબા હાથમાં લેતા હોય અને એ લગાડતા હોય તો ઝીણી બાબત છે આ બધી. તો આ બધું તમે જો અહીંથી સાવધાની રાખવા મળો તો તમે અતિ ઉજાગ્રત સ્થિતિમાં આવી જાઓ. અત્યારે હું જેમ આમ કામ કરતા એમાં આપણું ચિત્ત જ ન હોય. ખાતા હોય તો હું ખાઈશ એની ખબર ન હોય, બીજા વિચારે ચડી ગયા હોય. તો આપણે આજુબાજુ હું પડ્યું છે એની ખબર ન હોય આપણને. એટલે આપણે બેભાનમાં જીવીએ છીએ. અંશે થાય તો આ વસ્તુની ખબર પડે, ભાનમાં આવી. તો અંશે નથી થતા ત્યાં સુધી આપણા બધા કામો છે ને એ આપણે ખબર વગરના કરીએ છીએ. આવી ઝીણી ઝીણી સાવધાનીથી એ આપણે અંશે થવામાં એટલે જાગૃતતા વધતી જાય આપણી. પછી તમે જ્યારે સૂતા હો ત્યારે સપનામાં પણ જાગતા હો. આ જાગૃતિનું જો કારણ વધતું જાય તો એક સમય એવો આવે કે તમે સૂતા છો ને તમને ખબર પડે કે આ સપનું જોઉં છું. પછી સામેથી સર્પ આવતો હોય ને એને એમ કહો ને તમે કે ફૂલ થઈ જાય, ગુલાબ થઈ જાય તો ગુલાબ થઈ જાય. કારણ કે તમે અંદર જાગો છો, તમને એ બીવરાવી ન શકે સપનામાં. એવી રીતે તમારી જાગૃતિ વધતી જાય. એટલે અહીંયા મેં એક વસ્તુ જ ખાલી એના આધારે તમને આખી વાત કરું છું. સૂક્ષ્મ સ્થૂલ તનુ પ્રગટ પ્રસીના. આ છે એને પરમ ગુરુએ જાગૃતિ માટે કીધું છે કે તમે જાગતા રહો. આપણે પેલા ચોકીદાર નથી કહેતા જાગતે રહો, તો કે ચોર નહીં આવે. તમે જાગતા હો તો ચોર નહીં આવે. ચોર કોણ છે? કામ, ક્રોધ, લોભ, મોહ, ભય આ બધા ચોર છે. એ ચોર જો અંદર ઘૂસી જાય તો આપણે ડરાવે, હેરાન કરે અને બીજી યોનિમાં લઈ જાય, નવા નવા જન્મ થયા કરે. તો એ બધાની અંદરથી જો આપણે ચોકસાઈ કરવા મળી ઝીણી ઝીણી બાબતમાં, આપણા ચપ્પલ મૂકવાના હોય તો મૂક્યા કેવી રીતે છે, કઈ રીતે ગોઠવેલા છે એની ખબર છે. મારા કપડાં ક્યાં મૂક્યા, પાકીટ ક્યાં મૂક્યું, ફોન ક્યાં મૂક્યો છે, આપણી પેન ક્યાં મૂકી છે એની આપણે ખબર હોય. જાગૃત એટલા હોય. કોઈ વસ્તુ અજાણમાં કરીએ જ નહીં. પછી આપણે નકર અજાણમાં કર્યું તો કામ બીજું કરવા જઈએ, ફોન ક્યાંક મૂકી દીધો, ચશ્મા ક્યાંક મૂકી દીધા, પછી જ્યારે જોઈને ત્યારે મળતા નથી. ચશ્મા ક્યાં મુકાઈ ગયા છે, આમ કરીને મરતું રાખીને બેસીએ, ક્યાં પેન મુકાઈ ગઈ છે, કે ફોન ક્યાંક મુકાઈ ગયો. પછી બીજાને કંઈ માર નહીં કે રિંગ મારા ફોન ઉપર તો રિંગ વાગે પછી એમાં વળી મારી જેવા વાઇબ્રેટ કરી નાખ્યું હોય તો ફોન જ વાગે નહીં. તો એવી રીતે ખાલી જોવાનું છે કે ભાઈ ક્યારે છે એ આ બધી વસ્તુ ખબર પડે આપણને. આપણે કેવી રીતે ભૂલી જઈએ છીએ. જો આવી ઝીણી ઝીણી બાબતમાં આપણે ભૂલી જઈએ તો આપણે અંશે કેમ થશું? એટલે આનું ધ્યાન રાખવાનું. પછી એકવાર અંશે થઈ ગયા પછી તમારે બધું ભૂલી જવું હોય તો વાંધો નહીં, પણ પછી અંશે થયા પછી ભૂલવાની શું જરૂર છે? ઓટો સિસ્ટમ છે. પછી બધું જ એની મેળે તૈયાર થઈ જાય. તો આવી રીતે જાગૃતિ વધારવાની. આ મેં તમને જે વિષય કીધો છે એમાં જો આપણી જાગૃતિ રહી હોત તો માના ઉદરમાં હું કર્યું એની ખબર હોત આપને. આ અંકુર થઈને હું આવ્યો કેવી રીતે, અંકુરમાં કેવી રીતે મેં પ્રવેશ કર્યો એની ખબર હોત આપને. આપણે તરત અંશ કેવી રીતે છીએ એની આપને ખબર હોત. અંશમાં અંશ છે એ અંકુરમાં પ્રવેશ વૃત્તિથી કરે છે. બ્રહ્મરંધમાં અંશનું સ્થાન છે, ત્યાં જે અંકુરો પાકે છે એ અંશની વૃત્તિએ પકવે છે. તો વૃત્તિથી પ્રવેશ કરે. વૃત્તિથી પ્રવેશ કરવું એટલે હું કોઈ તમારા બહાર ચપ્પલ મૂકેલા છે અને એ ચપ્પલ કોઈ પહેરીને વહી ગયું, બે જણાએ તમને એમ કીધું કે કોઈ ચપ્પલ અહીંથી બહારથી ઉઠાવી જાય છે મંદિરમાં આવીએ ને એટલે પછી તમે દર્શન કરવા જાઓ ને એટલે તમારી વૃત્તિ ક્યારે? ચપ્પલમાં. એટલે વૃત્તિથી તમે ચપ્પલમાં પ્રવેશ કરેલો છે અને શરીરથી તમે મંદિરમાં પ્રવેશ કરેલો છે.
વાત સમજાય છે તમને? બે વસ્તુ જુદી પડે. આ જોવાનું કે તમે જ્યારે કોઈ એમ કીધું તમને કે ઉમરા જાઓ ને ત્યાં બધા ચપ્પલ બહુ ઉપાડી જાય છે અને તમે નવા ચપ્પલ લઈને આવ્યા છો પાછા, અને હમણાં જ લીધા છે, લગ્નમાં જવાનું હતું, નવા લીધા, અને તમને મંદિરે જઈને હું પછી લગ્નમાં જાઉં એવો વિચાર કર્યો, અને પછી ઓલો કીડો મનમાં આવી ગયો. એક ભાઈ મને કહેતા હતા કે અહીં ચપ્પલ વયા જાય છે. પછી તમે એમને હંતાડીને આગળ મૂકવા ગયા, પછી એક બાજુ હંતાડીને મૂકી દીધા, પણ મૂક્યા પછી તે તમે શરીર મંદિરમાં જશે, ઓલા અને વૃત્તિ છે એ ચપ્પલમાં રહેશે. એને કહેવાય વૃત્તિએ કરીને પ્રવેશ કર્યો. સમજાણો? આ રીતે પ્રવેશ કરે છે. તો આ વૃત્તિ છે એ અંશની અંદર જો અંશમાં પ્રવેશ કરે તો પોતાના સ્વરૂપે થઈ જાય, અને વૃત્તિ છે એ બાહ્ય પ્રવેશ કરે બાહ્ય વૃત્તિમાં તો એ પછી સ્વરૂપથી બહાર જાય. બે વૃત્તિ છે કર્તાની. બાહ્ય વૃત્તિમાં પહેલી વૃત્તિ હતી પ્રકાશબ્રહ્મ વૃત્તિ, અને આપણે બધાય કર્તાની અંતર્વૃત્તિના અંશી ચેતન, અને બાહ્ય વૃત્તિ હતી એ અકર્તા હતી, બ્રહ્મ હતી, પ્રકાશરૂપ હતી, ને આપણે ચેતન છીએ. તો આપણે ચેતન જે છે એની વૃત્તિ ક્યાં જવી જોઈએ? તો કે અંતર્વૃત્તિમાં. આપણી બાહ્ય વૃત્તિમાં વૃત્તિ ગઈ છે એટલે ફસાયા છે. હવે મારે બાહ્ય વૃત્તિમાંય રહેવું છે અને અંતર્વૃત્તિમાંય રહેવું છે, તો કેમ રહેવાય? તો જે રીતે કમળ અહીંયા પૃથ્વી ઉપર રહે અને સૂર્ય સાથે એકતા કરે, જેમ કરોળિયો છે એ લાળથી નીચે રહે અને એકતા એના ઝાડામાં છે, એવી રીતે એની વૃત્તિ એક ધારી ત્યાં લાગેલી રહે. એટલે એ પોતે સંસારમાં રહે છતાંય સંસારમાં ન રહે. આપણે બધા માના ઉદરમાં રહ્યા છતાંય માના ઉદરમાં ન રહ્યા. માના ઉદરથી અલગ રહ્યા એટલે આપણો વિકાસ થયો. જો માના ઉદરમાં રહ્યા હોત તો આપણે ખવાઈ જાત, ચૂસાઈ જાત. જેમ માં બધું ખાય છે, અનાજ ને ફળ ફૂલ ને દૂધ ને પીવે, એ બધું એનામાં ચૂસાઈ જાય છે. તો હું કેમ ન ચોસાણો કે માના ઉદરમાં રહીને મેં ઓર કરી લીધો, અને ઓર કરી લીધો એટલે હું બચ્યો. માની અંદર મેં મારો વિકાસ અલગ કર્યો. આ વિષય હાલે છે. એવી રીતે કર્તાની અંદર રહેવાનું, આ બાજુ રહેવાનું. એવી રીતે પરમગુરુ એકમેક હતા, અને પરમગુરુ આપણે શીખવાડે છે કે તમારે મારી સાથે એકમેક રહેવું. આવી રીતે તો તમે પણ અંશે થઈને આ જગતમાં વિચરણ કરો તો તમને કોઈ તકલીફ નહીં પડે. કે આવી વાત અહીંયા કરી. આ મહત્વનો મુદ્દો છે, આને જોઈ લેવાનું સાથે. હવે આગળ વાંચી 26. આવી રીતે પછી ગુજરાતી વાંચી લો નાનું 24મું. હે મોટી ગતિવાળા અંશ, બધા સાથે. હે મોટી ગતિવાળા અંશ, આ જગતમાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો પ્રગટ પ્રસારો દેખાય છે, પરંતુ આ પ્રસારો 3 ગુણ અને 3 ગણના અર્કોરે થયેલો છે. વળી સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ અને 5મું પરમ કારણ જે શરીરો છે તેનો નીચે પ્રમાણે સ્પષ્ટ ખુલાસો કરું છું, તે સાંભળો. હવે એનો નીચે ખુલાસો કરે છે. આ શરીરો જે 5 શરીરો છે એની હું તમને વાત કરું. કે હવે 26મી ચોપાઈ. ભયહુ પંચ પરમ કારણ સમેતા સકલ સાજ કિએ આત્મ સચેતા ખટ ગુણ ગણ પંચ 25 પ્રકરણું 10 ઇન્દ્રિયો અંતસ કરણું. ભયહુ પંચ પરમ કારણ સમેતા सकल साज किए आत्म सचेता खट गुण गण पंच 25 प्रकरणु 10 इंद्रियो अंतस करणु 10 इंद्रियो अंतस करणु. વાંચી નાખો ગુજરાતી બધા સાથે. હે પરમ જાની ઈચ્છાવાળા અંશ, સ્થૂળ દેહથી લઈ પરમકારણ દેહ સુધીના સર્વ દેહોના સાજને ચૈતન અંશે સચેતન કર્યા છે. વળી આ દેહમાં 3 ગુણ, 3 ગણ, 5 તત્વ, 25 પ્રકૃતિ, 10 ઇન્દ્રિયો અને અંતસ્કરણ વગેરેનો સમાવેશ થાય છે. હવે અહીંયા આત્માએ સચેત કર્યા છે એવું કીધું, અને નીચે લખ્યું છે અંશ. અંશે આત્માને સચેતન કર્યો છે, અને આત્માથી આ બધા સચેતન થયા છે. એટલે મૂળે અંશે ચેતન કર્યા છે. સમજી લીજો. કોઈ ફેક્ટરીના માલિક છે, એ માલિકે મેનેજરને રાખ્યા છે, અને મેનેજરે ઘણા બીજા કર્મચારીઓને રાખ્યા છે એની નીચેના. તો એ મેનેજરે રાખ્યા એવું નહીં કહેવાય, એ માલિકે જ રાખ્યા છે, પણ માલિક વતી મેનેજર કામ કરે છે. અહીંયા આત્મા તત્વ છે એ અંશ વતી કામ કરે છે, અંશના દોરવણીથી કામ કરે છે. આત્મા એ અંશ નથી, આ ખાસ ધ્યાન રાખજો. પણ અંશે આપેલી જે અંશની જાણ એ આત્મામાં આવી છે,
અને આત્માએ છે એ આ બધાને સચેતન કર્યા છે. કોને કોને સચેતન કર્યા, કોને જાગૃત કર્યા? તો એ કે પાંચમા પરમ કારણ દેહથી લઈ સ્થૂળ દેહ સુધી 3 ગુણ 3 ગણ, પછી 5 તત્વ અને એની 25 પ્રકૃતિ, 10 ઇન્દ્રિય અને 4 અંતસ્કરણ, આ બધાને એની સચેતન કર્યા. આપણે આ બધું જોઈ ગયા ગઈકાલે. કયું કયું જોયું આપણે? કે ભાઈ 3 ગુણે જોઈ લીધા, 3 ગણે જોઈ લીધા, એની આપણે ખબર પડી ગઈ. પછી પંચતત્વ જોઈ લીધા, ભૂમિ જળ વાયુ અને આકાશ બધું આપણે હાથમાં કરી લીધું. પછી પંચતત્વમાંથી શું બન્યું હતું? 25 પ્રકૃતિ નહીં, પંચતત્વમાંથી પહેલા શું બન્યું હતું? મેં કીધું હતું 10 ઇન્દ્રિયો. પહેલા આપણે 10 ઇન્દ્રિયો ભણ્યા ને, કે ભાઈ આંખ કાન જે કાંઈ 10, એમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, બરાબર. પછી 5 તત્વ હતા, એના પાછા 5 વાયુ થયા, અપાન, પ્રાણ, ઉદાન, વ્યાન અને સમાન. હવે પછી 5 વાયુ અને પંચતત્વને જોડ્યા ત્યારે એમાંથી શું થયું? 25 પ્રકૃતિ થઈ, બરાબર. આ જે 25 પ્રકૃતિ થઈ એ 25 પ્રકૃતિ તમને યાદ છે અને આપણા જ્ઞાન વિજ્ઞાન બુકની અંદર લખેલી છે. એટલે ખબર પડે 25 પ્રકૃતિ કઈ રીતે કામ કરે છે, કયા દેહમાં. આ 25 પ્રકૃતિ દ્વારા અને અંતસ્કરણ દ્વારા આ બધું ચાલે છે. તો પહેલાં સ્થૂળ દેહ, એને કોણ ચલાવે છે? તો 10 ઇન્દ્રિય. 10 ઇન્દ્રિયને કોણ ચલાવે છે? તો 4 અંતસ્કરણ. એને 4 અંતસ્કરણને કોણ ચલાવે છે? તો કે 3 ગુણ. 3 ગુણને કોણ ચલાવે છે? આદ્ય શક્તિ. આદ્ય શક્તિને કોણ ચલાવે છે? નિરંજન પુરુષ. નિરંજન પુરુષને કોણ ચલાવે છે? આત્મા. આત્માને કોણ ચલાવે છે? કેવલ કર્તાનો અંશ. આત્મા પરમાત્માને બ્રહ્મ એકમાં લઈ લીધું આપણે, બરાબર. તો એ ક્રમમાં બધું ચાલે છે. હા, એટલું ધ્યાન રાખજો કે આ ક્રમથી બધું ચાલે છે. એના 5 શરીરો આપણે લઈને બેઠા છીએ અત્યારે, અને આ 5 શરીરની વાત આમાં કરવામાં આવી છે. હવે આને થયું શું થયું? એટલાથી થયું ત્યારે શું થયું? આગળની 27મી ચોપાઈ. રોમ રોમ રગ રગ નખ શિખહી ઓષ્ટ હાથ માપ સુગમ સવેખહી सकल सोज संपूर्ण शरीरा भयहु रमण जबि प्रणव समीरा रोम रोम रग रग नख शिखहि ओठ हाथ माप सुगम सवेखहि सकल सोज संपूर्ण शरीरा भयहु रमण जबि प्रणव समीरा भयहु रमण जबि प्रणव समीरा. ઉપર પ્રમાણે બધું સચેતન થઈ ગયું અને તૈયાર થઈ ગયું. એ કોના પ્રાણથી થયું હતું? માતા અને પિતાનો જે પ્રાણ હતો, નાભીનો જે રોશન સમીરા હતો, એનાથી જ્યારે થઈ ગયું ત્યારે રોશન સમીરા કરમાઈ ગયો. પિતાજીનું સામાન્ય ચેતન છે એ મંદ પડી ગયું. મંદ પડીને બંધ થઈ ગયું. એટલે હવે માતાને પીડા થવા મળી અને બાળક વિજાતીય થઈ ગયું. જ્યાં સુધી આપણો દાંત છે એ આપણી સાથે રહેશે, એક જાતે ગોઠવાયેલો છે, ત્યાં સુધી આપણે પીડા કરતો નથી, બરાબર. પણ જ્યારે એની અંદર સડો પેસી જાય એટલે એ પીડા કરે અને એ વિજાતી થઈ જાય. એટલે જ્યારે આ શરીર છે એ માતા સાથે એવું એકરૂપ હતું, એનું કારણ હતું પિતાનું સામાન્ય ચેતન. એ સામાન્ય ચેતન જેવું શાંત પડી ગયું, જેમ દીવો કર્યો હોય એની અંદર રાખેલું જે ઘી હોય એ બળી જાય એટલે દીવો શાંત પડી જાય, એની જેમ આ છે એ શાંત પડી ગયું. ત્યાં સુધીમાં શરીર બની ગયું. આ બધું જે હતું એમાં તૈયાર થઈ ગયું. હવે નાભીનો પ્રાણાયામ બંધ થઈ ગયો એટલે માતાને પીડા ઉપડવા મળી. માતાને પીડા થઈ, બાળક અંદર હવે વિજાતી થઈ ગયું. વિજાતી વસ્તુ શરીરમાં ન રાખી શકીએ, આપણે પીડા કરે, હેરાન કરે. આંખમાં પડેલું કણું એ વિજાતી છે, એ કાઢ્યા વગર છૂટકો નથી. દાંતમાં અંદર ગરી ગઈ બે દાંતની વચ્ચે કોઈ, તો એ વિજાતી છે, એ આપણે હક ન પડવા દે. કોઈ એવી વસ્તુ વાગી ગઈ અને ફાહ ગરી ગઈ હોય નાની એવી ઝીણી એમથી, તો એ આપણે શાંતિ ન લેવા દે, એ જ્યાં સુધી ન નીકળે ત્યાં. વિજાતી તત્વ પછી શાંત ન લેવા દે, શાંતિ ન લેવા દે. એટલે એનો પ્રસવ થાય. જેવો પ્રસવ થઈ, શોધ સંપૂર્ણ થઈ ગયું એટલે પ્રસવ થાય એટલે નાકથી શ્વાસ લેવાનું શરૂ કર્યું. એ પ્રણવ સમીરા એટલે પ્રણવ રમવા માંડ્યો. શરીરમાં અંદર જાય અને બહાર આવે, એ રમવા માંડ્યો. જેમ બાળક છે એ રમવા જાય, ઘરમાં આવે અને બહાર જાય, બહારથી પાછું ઘરમાં આવે, એવી રીતે બગડી જાય.
અને પાછું એને ધોવે, એની માતા એને ચોખ્ખું કરે ને ખવડાવી પીવડાવે ને પાછું મૂકે તો પાછું બહાર રમવા જાય. એમ આ શ્વાસ છે એ અંદર અને બહાર રમણ કરવા લાગ્યો. એ 5 તત્વનો વિકારી પ્રાણાયામ રમણ કરે છે એટલે આ શરીર સંપૂર્ણ તૈયાર થઈ ગયું કે એને રમણ કરવા મળ્યો. આ શ્વાસ મરશું ત્યાં સુધી, મૃત્યુ થશે ત્યાં સુધી આ રમણ કરશે, રમ્યા કરશે શ્વાસ. આપણું શરીર શ્વાસને રમવાનું સાધન છે. સમજાણું? નાના છોકરાને કંઈ રમકડા આપ્યા હોય તો પ્રાણ કેનાથી રમે છે? આપણા શરીરથી. આ પ્રાણને રમવાનું સાધન એ આપણું શરીર છે. હવે પ્રાણની ઉપર કોણ છે? અંશ. એટલે અંશની વૃત્તિથી એ પ્રાણ રમે છે અંદર. માતા પિતા ધ્યાન રાખતા હોય તો છોકરું બગીચામાં ગયું હોય, મેળામાં ગયું હોય, તેના ધ્યાનના કારણે એ રમ્યા કરે છે ત્યાં એને જે વસ્તુમાં. એવી રીતે આ પ્રણવ રમે છે અત્યારે, પણ અંશની વૃત્તિથી. અંશની વૃત્તિ ન પડી હોય તો પ્રણવ રમે નહીં. પ્રણવ શાંત થઈ જાય એટલે પછી બધી ઇન્દ્રિયોનો સાજ વિખેરાઈ જાય. આ જે સંપૂર્ણ થયું છે એ વિખૂટું પડી જાય. અહીં આ રીતે કીધું. આગળ આપણે જોઈએ અને એકવાર વાંચી લઈએ ગુજરાતી. હે સતંગટીવાળા અંશ, રોમે રોમ અને રગે રગ નખ પર્યર 3.5 હાથના માપવાળો જે આ ઉત્તમ વેશરૂપ દેહ દેખાય છે તે જ સર્વ સાજયુક્ત સંપૂર્ણ શરીર તૈયાર થયું છે. તેમાં પરમ દયાળુ સકળતા સર્જનહારે સર્વ ઘાટને રમણ કરાવવા સારું અંદર પ્રાણ પ્રેરણા કરી ત્યારે જ આ બધા તૈયાર થયેલા ઘાટો હાલતા ચાલતા થયા છે. જેટલા ઘાટો હાલતા ચાલતા થયા છે એમાં પ્રણવ ન હોય શ્વાસ તો થાય નહીં. તમને વિચાર કરજો, કીડી શ્વાસ લેતી હશે? લે ને? કારણ કે એને સુગંધ દુર્ગંધ આવે છે એટલે ખબર પડે છે ને એને ખાવાની. એની કાગડો શ્વાસ લેતો હશે? દેડકાને જોયો છે ડ્રો ડ્રો કરતો, એનું પેટ આમ થતું હોય. ઉંદરડો શ્વાસ લેશે, વનસ્પતિ શ્વાસ લેશે. જેટલા શરીરો, જેટલા ઘાટો છે એ બધા શ્વાસથી સજીવન થયા છે. અને શ્વાસ શું છે? કેવલ કર્તાના અંશનું હથિયાર. આપણે પૂરી તળવી હોય તો આપણે ઝારો જોઈએ ને તળવા માટે, તો ઝારો સાધન છે. હાથ સીધો નાખી તો દાજી જાય ને. તો અંશ તો હોશિયાર છે, ચેતન છે. એ આ પ્રણવરૂપી ઝારાથી આ બધાએ ભજીયા અથવા પૂરી તળે છે સંસારમાં. એટલે પ્રણવ છે એ અકર્તા છે, એ જડ જેવો છે. એટલે આત્મા જડ છે એમ કીધું છે. અંશ સચેતન છે એટલે આપણે બધાય અંશ છે. આત્માને ચેતન કરવાવાળા, ઝારાને વાપરવાવાળો એનો માલિક છે. માલિક આ બધાય ઘાટની અંદર અંશ છે અને અંશના માલિક કેવલ કરતા છે. આ વાત સમજવી જોઈએ. દરેક ઘાટના પ્રાણનો માલિક અંશ અને અંશના માલિક કેવલ કરતા. પણ મેળવે કોણ? પરમ ગુરુ. કારણ કે મેળવી બીજા કોઈ શકે નહીં. આપણે જાતે મળી ન શકીએ, આપણી બુદ્ધિથી એને મળી ન શકીએ, એની રીત આપણને આવડે નહીં. એ રીત શીખવી હોય અંશે તો અંશે થઈને અથવા પરમ ગુરુના શરણમાં જાય તો અંશે કરી દે અને પરમ કરતા સત કેવલ સાથે, કેવલ કરતા સાથે આપણે એ મેળવી દે. એ મેળવવાનું કામ કરે. એ પોતે જ આપણે એના શરણમાં લઈ લે એટલે એના શરણમાં જાય તો એ કેવલના શરણમાં પહોંચ્યા એવી રીતે જ આપણે પહોંચી જઈએ એવું આમાં લખ્યું છે. આ રીતે કરીને આપણે નખશીખ સુધી આ 3.5 હાથનો દેહ તૈયાર થઈ ગયો અને હલનચલનની બધી જ ક્રિયા પ્રણવ દ્વારા શરૂ થઈ. 28મી ચોપાઈ. હલન ચલન ઇતિહાસ ભઈ મૂર્તિ જબ ચેતન વિકાસ પાય ફૂર્તિ ભય ચેતન વિકાસ નિજ આપુ સકલ શરીર હિર જીનુ જેહી વ્યાપુ હલન ચલન ઇતિહાસ ભય મૂર્તિ જબ ચેતન વિકાસ ભય ફૂર્તિ ભય ચૈતન વિકાસ નિજ આપુ સકલ શરીર હિર જીનુ જેહી વ્યાપુ સકલ શરીર હિર જેહુ જેહી વ્યાપુ. બધા સાથે. જ્યારે ચૈતન અંશ અવિકાસ મૂર્તિને પામ્યો ત્યારે મૂર્તિમાં સ્ફૂર્તિ આવી. આથી કરી આ બાજુના જગતમાં હાસ્ય વિનોદવાળું હલનચલન કરવા લાગી. આ નિજ ચૈતન રૂપ જે આપુને અવિકાસ રૂપ સર્વ શરીરોના ઘાટોમાં સહિત રૂપે વ્યાપક રહેલું છે. હવે અહીંયા હું કીધું, જ્યારે અંશ ચેતન અંશ અવિકાસ મૂર્તિને પામ્યો
જ્યારે અંશની વૃત્તિથી અવિકાસ પ્રાણાયામ શરીરની અંદર ગયો, એટલે પ્રાણ અંદર ખેંચ્યો, અવિકાસ છોડી એને વિકાસ કહીએ છીએ, બરાબર? તો જેવો અંદર ગયો એનાથી શું થયું? પ્રાણની સાથે અંશની વૃત્તિ ગઈ. આ વૃત્તિના કારણે મૂર્તિ એટલે જડ હતી, આ જડ મૂર્તિ હતી. આપણે બધા મૃત્યુથી જન્મેલા છે, જન્મથી જન્મેલા નથી. આપણું મૃત્યુ થયું અને પછી જન્મ્યા, પછી પાછા સજીવન થયા છે, અંશ આવ્યો ત્યારે. એટલે મૂર્તિ હતા, મૃત હતા, જેવી મૂર્તિ છે એવા જડ હતા. એની અંદર જ્યારે મૂર્તિની અંદર સ્ફૂર્તિ ઉત્પન્ન થઈ, કેના કારણે? જે પ્રાણ અંદર આવ્યો અને અંશની વૃત્તિ પ્રાણ સાથે આવી એટલે સ્ફૂર્યું, એટલે હલનચલન શરૂ થયું. આ હલનચલનથી આ બધા જ ઘાટો શહીર થઈ ગયા અને આ જગતની અંદર હાસ્ય વિનોદનો ખેલ ચાલુ છે. કેટલાય પિક્ચર ઉતારે છે ને કેટલાય છે એ ટૂર કરે છે ને કેટલાય બહાર ફરવા જાય છે ને કેટલાય લગ્ન જગન કરે છે ને કેટલાય પ્રકારના હાસ્ય વિનોદના કાર્યક્રમો ગોઠવે. આપણે કેટલાય છે બર્થડે ઉજવતા છે ને કેટલાય છે કંઈક બીજું ઉજવતા છે, કેટલાય પ્રકારના ઉજવણીઓ આપણે કરવા લાગ્યા અને હાસ્ય વિનોદવાળું આ જગત આખું સર્જાયું છે અંશે, અંશના માટે. આ વસ્તુ અહીંયા કહે છે. હવે આગળ, એકદમ અમલ રાજ સર્વદેહુ કરણ લગે કૈવલ અંશ જેહુ ચર્મ સચેત વેત હોઈ ચાલે જहाँ જેવી વિભૂત યુગત તેહુ મહાલે એકદમ અમલ રાજ સર્વદેહુ કરણ લગે કૈવલ અંશ જેહુ ચર્મ સચેત વેત હોઈ ચાલે જहाँ જેવી વિભૂત યુગત તેહુ મહાલે જहाँ જેવી વિભૂત યુગત તેહુ મહાલે. બધા સાથે ઉપર મુજબ તૈયાર થયેલા સાજના ઘાટનો રાજ્ય અમલ સકળતા સટકૈવલના અંશને પ્રાપ્ત થયો. તેથી ચૈતન અંશ દેહરૂપ ઘાટનું રાજ્ય કરવા લાગ્યો. આ ચૈતન્ય અંશની સત્તાએ ચર્મગતિવાળા સર્વ શરીરો સચેતન થયા. આ સચેતન થયેલા ઘાટની જાણનો વેઠતા થઈને જે ઘાટોમાં જેવી જેવી વિભૂતિ છે તે રૂપ થઈને અંશ મહાલે છે. જે ઘાટમાં જેવી વિભૂતિ છે એ ઘાટમાં એવી રીતે અંશ મહાલે છે. હવે અળસિયું હોય તો અંશ અળસિયાની રીતે મહાલે, કીડો થયો હોય તો કીડો, મધમાખી થઈ હોય તો મધમાખી, બકરી થઈ તો બકરી, ગાય થઈ તો ગાય, વૃક્ષ હતું તો વૃક્ષની અંદર મહાલે, નાળિયેર થયું હોય તો એની અંદર એ મોજ જ કરે છે, કૂતરું હોય તો એમાં એની મોજ જ છે. એને તમે પકડીને એમ કહો તને મનુષ્ય અવતાર આપું તો એ કંઈ મરવા માટે તૈયાર ન થાય. તમે એમ કહો આ દેડકા તારા અવતાર કરતાં તું કાદવમાં પડ્યો, હાલને તને ફૂલ કરતાંય સારો તને રાજા બનાવી દઉં, તું જો મરી જા તો હું તને રાજા બનાવી દઉં. અને એ ભારતનો રાજા, તે એમ પૂછે ભારતનો રાજા શું હોય, ભારત શું હોય? કે આ ખાબોચ્યું છે એવડું તો ન હોય નહીં કે મજાનું, કે એ એમ કે સમજાણું, કાદવ કીચડ એને એમ મજા આવે એવું મહાલવા મળે. એને કોઈ કહે કે તને હું આમ બનાવી દઉં, તને આ આપું, એને એમ કહો કે તને કેરી તને ખાવા આપું. આપને બહુ કેરી ભાવે, કાલે કીધું હતું કે કેરી મને બહુ ભાવે, બધાને ભાવતી હતી. પાછા કોઈ હાથ ન ઊંચો, કોને નથી ભાવતી એમ પૂછ્યું તો કોઈ હાથ ન ઊંચો કર્યો, બધાને ભાવે. એમ પછી એમ કહો દેડકાને કે તને કેરી ખવડાવશું, એ કે કેરી મારી વેરી છે, કે કેરી શું છે એમ કે મને તો કાદવ ભાવે, એ કે એ તો કાદવ ખાય, એમાં મહાલે, એને એમાં મોજ આવે અને આપને કેરીમાં મોજ આવે. પણ આ કેરી તે એ કાદવ નહીં હોય, આપને શું ખબર? કેરીનો આપણે રસ પીએ છીએ, આ છે તે છે, એ તે દેવોનો મળ નહીં હોય. આ તો ફરીથી રૂપાંતર થઈને કેરી થાય છે, બાકી તો મળ ખાતર જે કચરો છે એ અંદર નાખો તો એનું રૂપાંતર થઈને પછી કેરી થાય છે અને એ આપણે ખાઈએ છીએ મોજ કરી. પછી બહુ મજા આવી ગઈ, બહુ સારો સ્વાદ આવ્યો, કેમ કે એ મળ હતું ગાયનું ભેંસનું, એ બધું ખાતર નાખ્યું ત્યારે આપણે તો આઘા રહેતા હતા. હવે એનું રૂપાંતર ફળમાં થઈ ગયું તો કે બહુ મજા આવે છે. તો આપણે આપણી આંખ આડા પડદા કરી દીધા કે આ જે રૂપાંતર છે એને આપણે જોઈ શકીએ નહીં, અને પછી ખાઈએ તો મજા આવે. એટલે આપણે તે જે ઓલો કાદવમાં પડેલો કીડો અથવા ડેડકો એ જે રીતે ખાતો હતો એવી રીતે જ આપણે મોજ કરીએ છીએ.
કેળા ખાઈ, ચીકુ ખાઈ, સફરજન ખાઈ, અનેક પ્રકારની આઈટમો બનાવીને ખાઈ, એ બધું બનાવી છે તો આ બધું પરિવર્તન થઈને આવેલું છે. એની વાસ્તવિક સ્થિતિ જોઈ તો આપને ખબર પડે. તો એક વખત એક જગ્યાએ પરમ ગુરુએ લખ્યું છે કે ભૂમિ ભક્તા ભક્તા ભૂચર ગતિના થઈ ગયા છીએ આપણે. આ ભૂમિને ખાતા ખાતા, ભૂમિનું રૂપાંતર કરીને ખાઈ એટલે ભૂમિ ભક્તા ભક્તા, ભૂમિને ખાતા ખાતા આપણે ભૂચર ગતિના થઈ ગયા છીએ. આપણી અંશની ગતિ કેવી છે? ભૂચર અને ખેચર પરધામું. આપણી તો આકાશ કરતા ઉપર ઉડવાની ગતિ છે, ભૂચરની ગતિ નથી. આપણે ભૂચરમાં ભરાઈ ગયા છીએ, પણ હવે ભૂચરમાં આવ્યા છીએ તો એનો લાભ લઈ લઈએ આપણે. જેટલો લેવાય એટલો. આ સત્સંગ પાછો આકાશમાં નથી થતો, આ સત્સંગ અહીંયા થઈ શકે છે. તો આનો આપણે આ શરીરનો ફાયદો શું લેવો? કોઈ હોશિયાર માણસ હોય, હલો, હા, કોઈ હોશિયાર માણસ હોય તો સર્પ એના ઘરે કોબરા નીકળ્યો હોય અને કોબરાને જાણકાર વ્યક્તિને બોલાવે તો કોબરાનું ઝેર જો એક ટીપું અડી જાય તો એ માણસ મરી જાય. પણ એ ઝેરને જે જાણનાર છે કોબરાનું ઝેર કાઢી અને એની અંદરથી દવા બને, ઔષધિ બનાવે અને એ દવાથી કેટલાય લોકોના રોગ મટાડી શકે. તો એનો ઉપયોગ કરી લઈએ ને આપણે. હવે મનુષ્ય શરીર મળી જ ગયું છે તો આપણે એનો સારામાં સારો ઉપયોગ કરીને, કારણ કે હંસને એ કરતા આવડે. પરમ ગુરુ જો માથે હોય તો, પરમ ગુરુ આપણી સાથે હોય તો આ શરીરનો સારામાં સારો ઉપયોગ શું કરવો એની આપણે સૂઝ પડે. એટલે કીધું એકદમ અમલ રાજ સર્વ દેવું, કરન લગે કેવલાંશ જેવું, ચર્મ સચેત વેત હોય ચાલે, જहाँ જેવી વિગન વિગુતિ યુગ યુગ તેવું તેવું મહાલે. આ રીતે એનું મહાલવાનું કામ શરૂ છે. કે જેવી જેની વિભૂતિ હતી એ પ્રમાણે મહાલે છે. હવે આપણે એમ કીધું કે કોઈ પણ ગમે ત્યાં હોય, આપણે કંઈ બહુ મોટા થઈ જાય, ઇન્દ્ર થઈ જાય, તો આપણે મનુષ્ય ઇન્દ્ર થઈ જાય તો ત્યાં એવું જ છે. એ એનો આપણે અહીંથી બહુ સુખ લાગે, પણ ત્યાં એની મુસીબતો એવી જ હોય. આપણે જેમ પશુ પક્ષીમાં આવીશું ને મનુષ્ય બન્યા છીએ તો ત્યાં જે તકલીફ હતી એ મનુષ્યમાં ક્યાં કાંઈ ઓછી તો નથી જ હોતી ને. આપણે જેમ જેમ આગળ જતા જઈએ એમ મુસીબતો વધતી જાય, આપણો જેવો ભાગ પછી. તો એમાં મનુષ્ય જન્મની અંદર તેવું થાય. તો એવું કહ્યું છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય, કોઈ પણ પ્રકારનો શોક ન હોય, કોઈ પણ પ્રકારનું નાનપ ન હોય, કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ન હોય, તો એવું કયું સ્થાન છે? તે કે અંશ પોતાના સ્વરૂપે થાય, પરમ ગુરુ દ્વારા કૈવલ કરતાને પ્રાપ્ત કરે તો આ બધી વસ્તુ મટી જાય. આ મુખ્ય ઉદ્દેશ છે આપણો. આ જે જ્ઞાન આ શિબિર છે એનો મુખ્ય ઉદ્દેશ આ જ છે કે આ રીતે આપણે ઠેઠ સુધી પાછા પહોંચી જઈએ. હવે આગળ વાંચીએ. 30 નંબર. એહી પરકાર સકલ ચર ચરા, નિજ ચૈતન ખેલે ઘટ સચરા, ખેલત ખેલ ખલ કહી ખેલારી, ખાણ ચતુર મહી આપ વિસારી. હવે એક જ વાર ગાઈશું બસ, સમય થઈ જાય ને એટલે. હવે સાથે ગુજરાતી બોલી લઈએ. શરૂ કરો. ઉપર પ્રમાણના નિયમ મુજબ સ્થાવર જંગમ આદિ સર્વ ઘાટોમાં નિજ ચૈતન્ય ખેલ કરી રહ્યો છે. આ પ્રમાણે અંશ પોતે સંસારભરના સર્વ ઘાટોમાં ફરવા લાગ્યો. એથી કરીને આ અંશ પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો. આથી કરીને જગતભરની ચારેય ખાણોના ઘાટોનો ખેલાડી બની ખેલવા લાગ્યો છે. અંશે શું કર્યું કે અંશ જેવો આમાં આવ્યો એવો એ અંશ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો. આપણે જડને ચેતન કર્યું પણ આપણે ચેતન કોણ છે એ ભૂલી ગયા. એમાં આ જડ શરીરને ચેતન કર્યું. જડ આંખ, જડ કાન, જડ નાક, જડ હૃદય, જડ પગ, આ બધું જડ છે. એ જડને કોની ચેતન કર્યું? આપણે પોતે. આ શરીરનું નામ છે એની નહીં, આપણે પોતે જે અંશ છે એની ચેતન કર્યું. ચેતન કરતાં કરતાં એને એવો મોહ થઈ ગયો એની સાથે, એટલે આપણે પોતે આપને ભૂલી ગયા. હું અલગ રહીને એને ચેતન કરવું જોઈએ એ મને આવડ્યું નહીં. એવી જે ભૂલ પડી એટલે જગતમાં હું આ પોતાના સ્વરૂપને વિસરી ગયો અને કરતા કેવલને ભૂલી ગયો. આ ભૂલી ગયો એટલે આ જગતની અંદર ચાર ખાણોની અંદર હું હવે રખડવા લાગ્યો છું. ચાર ખાણ એટલે સ્વેદજ, ઉદ્બીજ, જરાયુ અને અંડજ. આ 21 લાખની ચાર ખાણ છે એની અંદર હું ભમું છું. તો આ ભમવાનું ક્યારે મારું બંધ થશે એની શરૂઆત કહે છે. પછી આગળ જઈશું એટલે એની પ્રાર્થના કરવાની આવશે આપણે.
આ થોડું એક વાર જ વાંચી લઈ, પછી આગળ હજી આવશે. ચાલુ કરો આગળ. શરીર સંબંધ રસ ભોગા 5 25 સંયુક્ત સંજોગા યાહી કે સંગ મિલી ભય રૂપા વિસર ગયે નિજ સ્વરૂપ અનુપા વિસર ગયે નિજ સ્વરૂપ અનુપા. શરીર સંબંધ સાથે બોલી. હે પરમ ગતિની ઈચ્છાવાળા અંશ સંસાર ભરના બધા અંશો શરીરના સંબંધી થઈ પંચભૂત અને 25 પ્રકૃતિ યુક્ત 10 ઇન્દ્રિયોના જે રસ છે તે રસના સ્વાદ લેવામાં પડ્યા. આ વિવિધ પ્રકારના બધાએ ભોગવાળા સંગમાં અંશો મળી ગયા. આ કારણને લીધે ચૈતન્ય અંશો પોતે પોતાના અનુપમ સ્વરૂપની નીચ જાણને વિસરી ગયા છે. હું થયું શરીર સંબંધી ઇન્દ્રિય રસ ભોગા. શરીર સંબંધી જે ઇન્દ્રિયોનો રસ હતો 10 ઇન્દ્રિયનો એ ભોગવવામાં રહ્યા, અને 5 25 એટલે 5 તત્વ અને 25 પ્રકૃતિ સંજોગા એની સાથે મેં યોગ કર્યો, સંજોગ કર્યો, એને હું એની સાથે લગ્ની લગાવી, એની સાથે મેં લગ્ન કર્યા. આ રીતે કરવાથી યાહી કે સંગ મિલી ભય એ રૂપા. હું જેની સાથે સંગ મેં કર્યો એના રૂપે હું થઈ ગયો, એના જેવો હું થઈ ગયો. આપણે આ શરીર છે નહીં, આપણે સ્ત્રી પુરુષ છીએ નહીં. વાસ્તવમાં આપણે ચેતન અંશ છીએ, આને સજીવન કરનાર. એની જ્યારે આપણને ખબર પડે, આ તો શરીર છોડીને જવાના છે ને, આપણે બધા છોડીને ગયા છે, આપણે છોડીને જવાના છે. તો એ જ્યારે આપણને ખબર પડે ત્યારે કહેશું કે આના સંગે કરીને હું મારા સ્વરૂપને વિસરી ગયો, જે સ્વરૂપ અનુપમ હતું. અનુપા, આ અનુપમ નથી. આ જળ ચેતનનું જે બંધારણ છે એની અંદર ઉપરથી ખાલી ચામડી કાઢી નાખો એટલે ખબર પડે. માંસ ને પરવો ને લોહી ને હાડકા ને એ આપણે કંઈ ગમે નહીં. આ તો ચામડી હારા કપડાં પહેરે ને એટલે જ રૂપાળા દેખાય છે, બાકી અંદર કાંઈ રૂપવાળું છે નહીં. તો અંદર બધું કાદવ કીચડ ભરેલું છે, અંદર મળ ભરેલો છે, અંદર તમે જે જુઓ તમે આપણે ચીથરી ચડે. આપણે મળ લઈને ફરતા હોય ને રૂપાળા દેખાતા હોય ને આપણે કંઈક છે એ થૂકેલા હોય કે આપણે શરદી થઈને ઉલટી કરી હોય, એનાથી આપણે છે ચીથરી ચડવા મળે છે. આપણા શરીરમાંથી જ તે આવું થાય છે. એવું બધું આપણે ભરીને પાછા ફરીએ છીએ. એનો સંગ થઈ ગયો અને અનુપમ સ્વરૂપ આપણું હતું. આ બધા કરતાં શ્રેષ્ઠ અંશનું સ્વરૂપ એને આપણે વિસરી ગયા. કે આ આપણે ભૂલી ગયા છીએ. કે હવે આગળની ચોપાઈ 32. ભૂલે હું આપ અંગ નિજ હંસા પદ કૈવલ સે આયે હું જય હંસા પંચ શરીર કિરવસ ભયવું નિજ ગતિ ગવન પ્રોક્ષ પર રહેવું. ભૂલે હું આપ નિજ ગતિ ગવન પ્રોક્ષ પર રહેવું. સાથે વાંચીશું. ચેતન અંશો સકળતા સત્કૈવલને ત્યાંથી અહંગ રૂપ નિજ જાણને સાથે લઈને આવ્યા હતા. તે નિજ જાણ આ બાજુના સહવાસના બળે ભૂલી ગયા. જેમ કીર એટલે કે પોપટ પિંજર વશ પડ્યો, તેમ ચૈતન અંશો પંચ શરીરના પિંજરમાં પડ્યા. આથી કરી અંશની અડો દ્રષ્ટિ થઈ. જો કે અંશ પોતે સકળતા તરફ ગમન કરી શકે તેવો છે, પણ પોપટ પિંજરના ન્યારે ભૌતિક શરીરમાં પરવશ થઈ ગયો. પોપટ જેમ પાંજરામાં પૂરાઈ ગયો છે એમ અંશ આ પાંજરું છે પંચતત્વનું, એમાં પૂરાઈ ગયો છે. કે પોતે આનાથી જુદો છે, એ અલગ થઈએ કેમ છે, એની ગતિ અધોગતિ થઈ અને એકવાર એની પાંજરામાં પૂરાઈ ગયો. એટલે પાંજરું કોની બનાવ્યું છે? કાળે. કાળ કોણ છે? નિરંજન પુરુષ. નિરંજન પુરુષના પાંજરામાં પૂરાઈ ગયો એટલે અંશ હજી જુદો પડી શકતો નથી. હવે એ જુદો પડવાનું કામ જો નિરંજનથી કોઈ ઉપર ના હોય એ કરી શકે, નિરંજનથી નીચે ના હોય એ તો એની અંદર બંધાયેલા જ છે. તો નિરંજનથી ઉપરના કોણ છે? તો કે કૈવલ કરતા અને એના પરમ વિશેષ અંશ પરમ ગુરુ પોતે. એ આપણે આમાંથી બહાર કાઢી શકે. બાકીના બધાય તો નિરંજનના કારણે બંધાયેલા છે. જે બંધાયેલો એક હોય એ બીજાને કેમ છોડાવી શકે? એટલે કીધું કે જે છૂટેલા છે એ કોણ છે? પરમ ગુરુ. એટલે પરમ ગુરુનું મહત્વ એટલું બધું અહીંયા સાબિત થાય છે. જો આ બધાથી આપણે છૂટવું હોય અને આ બધાની યુક્તિ જાણવી હોય તો પરમ ગુરુ એવી આપણને યુક્તિ આપી દેશે કે આપણી અધોગ દ્રષ્ટિ છે એ ઉધ્વ થઈ જશે, અને આ ઉધ્વ દ્રષ્ટિના કારણે આપણે છે એ આપણા સ્વરૂપે થઈ જઈશું. એના આનંદનો કોઈ પાર નથી.
સ્વરૂપના આનંદનો કોઈ પાર નથી. તો પછી કેવું કે આ જગત હું કામ બનાવ્યું કરતાએ? તો જગત હંસગતિ પ્રાપ્ત કરવા બનાવ્યું. ત્યાંથી આપણે અંશે થઈને આવ્યા હતા, એને અહીંયા હંસગતિ લેવાની હતી આપણે. તો હવે હંસગતિ જે છે એ શું કરે? હંસગતિ એ હંસગતિ કરવાની છે. હવે બગલાની ગતિ કેવી હોય? તો કે બગલો હોય એ માછલા દેડકા એ ખાતો હોય, પણ હંસનો ખોરાક શું હોય? સાચા મોતી. તો જે સાચા મોતી છે એ પચાવીએ કે એવા આપણે અંશ છે એ હંસગતિના પ્રાપ્ત થાય. એટલે આપણા સકર્તા કૈવલ એટલે પરમ ગુરુએ હંસતા લેવા નામનો ગ્રંથ લખેલો છે. હંસતા લેવા ગ્રંથનું પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. જે અગાધ ગતિ છે, અગાધ બોધ, એની અંદર પહેલો ગ્રંથ છે હંસતા લેવા છે. મેં કાલે બધાય 18 ગ્રંથની તમને વાત કરી હતી, એમાં હંસતા લેવા ગ્રંથ પણ આવ્યો હતો. તો હંસતા લેવા ગ્રંથની અંદર હંસ ગતિ જેની પ્રાપ્ત કરવી હોય એને કેમ કરવી એની વાત એમાં કરવામાં આવી છે. આગળ સહેજ અચેત સાક્ષીવત સબકે જો લીલપિત કાંચ માહી ભાસર બકે નિજ જમાલ હાલ મતિ ચલહી પ્રકૃતિ પ્રભાવ ચાહલ મલહી પ્રકૃતિ પ્રભાવ ચાહલ મલહી. અહીં એક દ્રષ્ટાંત આપે છે, આપણે વાંચીએ બધા સાથે. જેમ લીલા તથા પીળા રંગના કાચમાં સૂર્યના કિરણ જોઈએ તો લીલા તથા પીળા દેખાય છે, તે જ પ્રમાણે અંશ સર્વ ઘાટનો સાક્ષી છે, પણ કાચની માફક ઘાટના પટે કરીને જેને જે ઘાટ મળ્યો તે ઘાટ પ્રમાણે વર્તે છે અને તેને ઘાટની વૃત્તિ મુજબ ભાસ થાય છે. અરે ઓ અંશ, તું પોતે નીચ ચૈતન્ય રૂપ અંશ છે. આમ છે છતાં તારી ગુપ્ત ગતિને વિસરી જઈ પ્રકૃતિના પ્રભાવવાળી ઘાટની મટી પ્રમાણે હળીમળીને વર્તવા લાગ્યો છે. આ ભૂલે કરીને તું પોતે પતિત થયો છે. જે અપતિત હતો, જે પવિત્ર હતો, એ અપવિત્રતા ધારણ કરી પતિત થઈ ગયો. એનું કારણ આ છે કે જેમ તું કાચની અંદર પાણી નાખો, લીલા બોટલ હોય તો લીલું પાણી દેખાય, પીળી બોટલ હોય તો પીળું પાણી દેખાય, લાલ બોટલ હોય તો લાલ પાણી. તું પોતે નિર્મળ છો, પણ આ ઘાટના પ્રભાવે કરીને તું આ ઘાટના રૂપ થઈ ગયો છો. એવી રીતે જેમ પાણી ચોખ્ખું છે પણ છતાંય તે બોટલની અંદર પડ્યું છે એટલે જુદા જુદા કલરનું થઈ ગયું છે, એમ તું સ્ત્રી પુરુષ પશુ પક્ષી જીવ જંતુ એ બધા શરીરની અંદર ગયો છો એટલે તું પણ એવો જ ભાસવા લાગ્યો છો. તારું સ્વરૂપ પણ તું આવું જ સમજવા લાગ્યો છો. આ અહીંયા એક ચોપાઈ હવે છેલ્લી વાંચી લઈ અને ત્યાર પછી 15 મિનિટ છે એ આપણે રિસેસ પાડીને પાછા ભેગા થશું. સતરત સ્વરાજ કરુણેશ કેવલ કરતા કી જય. कृष्ण स्वयं महाराज की जय. मंद करुणासागर भगवान की जय. सर्वेद सागर महाराज की जय. महान तपस्वी रघुराम महाराज की जय. परमहंस सुखानंद जी महाराज की जय. श्री विष्णुदास जी महाराज की जय. श्री शांतिदास जी महाराज की जय. श्री शीतलदास महाराज की जय. श्री हरिशलदास महाराज की जय. गुरु श्री धरतीदास महाराज की जय. सर्व संतन की जय. सर्व देवन की जय. ज्ञान संप्रदाय की जय. गुरुगति शास्त्रापुरी की जय. कैवल धाम की जय. धाम की जय. समाप्त करें. સત કેવલ સાહેબ.